આજનો આપણો વિષય છે કે જેમ વજન ઘટતું નથી એમ ઘણા પેશન્ટને એવી તકલીફ હોય છે કે વજન શા માટે વધતું નથી. એટલે કે ગમે એટલા પ્રયત્ન કરવા છતાં એમાં 1 કિલોનો પણ વધારો આવતો નથી. તો આજે આપણે ખાસ સમજશું વજન ન વધવાના કારણો. વજન ન વધવાના કારણોમાં ખાસ કરીને જોઈએ તો પાચનતંત્ર એટલે કે પોતાની પાચન શક્તિ અને એની અગ્નિ એટલે કે પાચન અગ્નિ એની વિકૃતિ હોવાને કારણે ડાયજેસ્ટિવ સિસ્ટમ નબળી હોવાને કારણે પણ ઘણાને વજન વધતું નથી. નાનપણથી કૃમિની તકલીફ હોય અને પણ વજન વધતું નથી. ઘણા પેશન્ટને લાંબા સમયની બીમારી હોય અને વજન ન વધતું હોય. ઘણાને થાઇરોઇડની તકલીફ હોય અને વજન ન વધતું હોય. આવા અનેક કારણો જેમ કે ગેસ, એસિડિટી, જૂનો મરડો આ પણ એમાં એક કારણભૂત છે. પરંપરાગત માતા પિતાને વજન ન હોય અને બાળકને વજન વધતું નથી. અમારી પાસે એવા ઘણા નાના બાળકોને લઈને પણ માતા પિતા આવતા હોય છે કે જેનો વિકાસ છે એ સ્કૂલમાં કમ્પેરેટિવલી બીજા બાળકો કરતાં તેમનું વજન છે એ ઓછું હોય છે. તો ઘણી વખત હાઇટ અને બોડીના પ્રશ્ન સાથે મા બાપ આવે કે ભાઈ આની સાથેના જે બાળકો છે એમનું તો વજન ઘણું સારું છે અને આનું વજન વધતું નથી. ઘણી વખત સગાઈ લગ્ન જેવડી દીકરી લાયકાતવાળી થઈ જાય, 22-23 વર્ષની 25 વર્ષની દીકરી હોય પણ વજન છે એ બિલકુલ એમનું વધતું ન હોય અને એકદમ સિંગલ બોડી જેને કહેવાય કે આમ હવામાં ઉડી જાય એવો શબ્દ પણ આપણે વાપરી શકીએ. એવી દીકરીઓ કે જેને માત્ર 25, 30, 28, 32 કિલો જેટલું જ માત્ર ને માત્ર વજન હોય, તો આવી દીકરીઓનું પણ ઘણી વખત વજન બિલકુલ વધતું નથી. દીકરા દીકરીઓ બંનેમાં. ઘણી વખત ઉંમરલાયક વ્યક્તિ હોય અને એનું વજન વધતું ન હોય. ઘણા પ્રયત્નો કરવા છતાં પણ એમનું વજન, જેને કહેવાય કે પેશન્ટને ગમે તેટલું પૌષ્ટિક ખોરાક આપો, ઘણાના માતા પિતા આવીને કહે કે મેડમ ઘીમાં ડુબાડી દઈએ તો પણ વજન વધતું નથી. આ તો જો કે ડુબાડવાના ન હોય પણ એક સામાન્ય ભાષાનો શબ્દ છે કે ગમે તેટલો પૌષ્ટિક વસ્તુ જો ખાવા પીવાની હોય છતાં પણ એમનું વજન વધતું નથી. તો આવા અનેક કારણો સાથે, વજન ન વધવાના કારણો સાથે એનો શું ઉપાય કરવો જોઈએ અને કેવી રીતે આપણે વજન ન વધતું હોય અને એને ગેઇન કરી શકીએ, થોડા હાઇટ અને બોડી વાઇઝ એનો રેશિયો જળવાઈ રહે અને થોડા સક્ષમ લાગે, થોડા વ્યવસ્થિત લાગે, લુક વાઇઝ સારા લાગે, કાંઈ પહેર્યું ઓઢું હોય તો સારું લાગે. આવું કેવી રીતના આ વજનને વધારી શકાય છે એના માટે આપણે ફરી મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી અસ્તુ. અને અમારે કાંઈ પણ આ બાબતે વધુ માહિતી જોઈતી હોય તો અમારો સંપર્ક કરો 9825463394. બીજો અમારો નંબર છે 9773170560. થેન્ક યુ.